મારું નામ કડીવાર ફીજા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આજે તમારી સમક્ષ આ સ્કૂલમાં 1 થી 8 વર્ષનો અનુભવ રજૂ કરીશ। જ્યારે હું પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારે ખૂબ જ સરસ હેરસ્ટાઇલ, મેકઅપ બધું જ કરતી અને નસીમ ટીચર મને ખૂબ જ રમાડતા। પછી હું ત્રીજા, ચોથા અને પાંચમામાં અસ્મિન સર, ઇલિયસ સર, મહેબૂબ સર એ બધા પાસે ભણી। અસ્મિન સરનો એક ડાયલોગ જે બધા સ્ટુડન્ટને ચૂપ કરાવી દેતો એ ડાયલોગ હતો 1 2 3। એ ડાયલોગ મને કોઈ દિવસ નહીં ભૂલાય। અને ઇલિયસ સરનો શાંત સ્વભાવ, તેની મસ્તી તે અમને ખુશ કરી દેતા। અને મહેબૂબ સર ક્લાસમાં આવતા અને પહેલા અમને કવિતા સંભળાવતા હતા અને અમને ખુશ કરી દેતા। પછી હું છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે અમારા વર્ગ શિક્ષક મીનાક્ષી ટીચર હતા। મીનાક્ષી ટીચર બધાને વિજ્ઞાન મેળો કરાવતા। મને વિજ્ઞાન મેળામાં ખૂબ આનંદ આવતો। મને તેમનો વિજ્ઞાન મેળો ખૂબ યાદ આવશે અને સાથે સાથે મીનાક્ષી ટીચર અમને વિજ્ઞાન મેળો કરાવતા, તેમાંથી અમને ખૂબ શીખવા મળ્યું। તેના માટે તેમનો પછી હું 7મા ધોરણમાં આવી ત્યારે અમારા વર્ગ શિક્ષક ગીતિકા ટીચર હતા। મને તેમનું ઇંગ્લિશ ખૂબ જ ગમતું। તે મારા પ્રિય ટીચર છે અને હંમેશા રહેશે। મને તેમની સ્ટાઇલ ખૂબ જ ગમે છે। તેઓએ અમને ઘણા સારા સંસ્કાર આપ્યા। તે સંસ્કાર આપવા તેનો ખૂબ ખૂબ આભાર અને આ સંસ્કારનો હું હંમેશા ઉપયોગ કરીશ। પછી હું 8મા ધોરણમાં આવી ત્યારે પણ અમારા વર્ગ શિક્ષક ગીતિકા ટીચર હતા અને હજી પણ છે। પછી ધોરણ 8માં ઘણા જૂના શિક્ષકો ગયા અને નવા શિક્ષકો જેવા કે રીના ટીચર, ભાવેશ સર, અમૃત ટીચર આવ્યા। મને ઘણું દુઃખ થશે કે તેઓ સાથે અમે ઓછો સમય વિતાવ્યો અને રીના ટીચર ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી, તેને અમને ઘણી બધી નવી રમતો શીખડાવી। અને પછી ભાવેશ સર તે અમને કોઈ દિવસ ન રમાડતા। તેનો ફક્ત એક જ ડાયલોગ હતો યુનિફોર્મ ક્યાં, અને તે ડાયલોગ અમને ખૂબ જ ગમતો અને તેમનું ભાવેશ સરને સોરી કહેવા માંગુ છું, કારણ કે અમને ગણિતમાં તેમનો સાથ ન દીધો। પણ એ કહી દઉં કે તમારા ગણિતમાં કઈ જ પ્રોબ્લેમ નહોતી, તમે ખૂબ જ સારું ગણિત ભણાવતા, પણ અમે જ ભણવા નહોતા માંગતા। જ્યારે આવડતું થયું તો 8મું ધોરણ જ પૂરું થઈ ગયું। આ સ્કૂલમાં મને 1 થી 8 ધોરણમાં જ્ઞાન આપવા માટે બધા જ ટીચરનો ખૂબ ખૂબ આભાર। અમારા મિત્તલ ટીચરે અમને ખૂબ વહાલ કર્યું અને તે મારા પ્રિય ટીચર છે। મને તેમનો વહાલ ખૂબ જ ગમે છે। તેઓએ અમને ખૂબ વહાલથી રાખ્યા, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અને અંતમાં એટલું જ કહીશ કે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો। વેરી ગુડ।